વડોદરાથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં કોટબી ગામે સ્મશાનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને ગ્રામજનો જે છે એ આક્ષેપ લગાવી રહ્યા છે। સ્મશાનની અધૂરી કામગીરી કરવામાં આવી હોવાનો ગ્રામજનોનો આરોપ છે। અધૂરી કામગીરીમાં સ્મશાનમાં બાંધકામ કરેલો સ્લેબ ધરાશાયી થયો। કામગીરીની યોગ્ય તપાસ કરવા ગામ લોકોની માંગ છે। વાઘોડિયાના કોટંબી ગામે સ્મશાન બની રહ્યું છે। સ્મશાનની કામગીરીમાં વપરાયેલો માલસામાનની ગુણવત્તા સામે પણ હવે સવાલ ઊભા થયા છે। જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની તે સવાલ છે। કોન્ટ્રાક્ટરને જે કામ આપ્યું હતું કરવા માટે તેને સ્મશાનની અંદર માલ તો યુઝ જ સિમેન્ટ તો યુઝ જ નહીં કર્યો। 4 દિવસ થયા આને ભરે કે ગઈકાલે આ પડ્યું કોઈ શું યુઝ નહીં કર્યો। બધા દળ જેવા માટે છે, તમે જો દળ જેવું છે બધું, કઈ અંદર છે નહીં। આ લોકો એમનું પાપ ચૂંટવા માટે ભ્રષ્ટાચારનો ઉપયોગ કરે છે બધા। કોઈ અધિકારી જોવામાં કોઈ આવ્યું નથી ચૂંટણીના હિસાબે, એટલા માટે એમનો ફાયદો ઉઠાવે એમનું પાપ છુપાવવા માટે આ લોકોએ આવો ધંધો કર્યો અને રાતોરાત બધું ઉઠાવી અને ફેંકી દીધું, બહાર લઈ ગયા કે કોઈને ખબર ના પડે કે ભાઈ શું થયું એમ। આ તમે સળિયા બી જુઓ, એકદમ પાતળા સળિયા વાપરેલા। એવું છે કે ચૂંટણીનો માહોલ હતો અને આ લોકોએ કામ ચાલુ કરી દીધું, કોઈ જોવા ના આવે એમ કરીને એકદમ તકલાદી માલ વાપરીને સ્મશાન પૂરું કરીને જવાનો હિસાબ કર્યો લોકોએ। અમારું કામ થઈ જાય એટલે અમે આટલું કામ પતાવીને જતા રહીએ। એનું ઉદ્ઘાટન થયું હોત તો ઉદ્ઘાટનના દિવસે આવું થયું હોત તો કેટલા લોકોને જાણ